વડોદરાથી સમાચાર શહેરની જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનમાં હલવાસનમાંથી માખી નીકળી। સયાજીગંજ વિસ્તારમાં ઇસ્કોન જન મહેલમાં જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાન આવેલી છે। કોર્પોરેશનના સિક્યોરિટી કર્મચારીએ હલવાસન લીધું અને તેમાં માખી નીકળી હોવાનો આરોપ છે। સાથે હલવાસનની સાથે કૂકીઝ પણ લીધી, એ પણ વાસી હોવાનો દાવો કરવામાં આવ્યો। સયાજીગંજ વિસ્તારમાં જગદીશ ફરસાણ આવેલું છે, જ્યાંથી કોર્પોરેશનના એક સિક્યોરિટી કર્મીએ હલવાસનની ખરીદી કરી। જો કે હલવાસનમાંથી માખી નીકળી હોવાનો આરોપ લાગ્યો છે। ત્યાંથી કૂકીઝ પણ લીધા હતા, જેને લઈને પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કૂકીઝ વાસી હતા। સમગ્ર મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો છે અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હવે તપાસ શરૂ કરી છે। અવારનવાર ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો નીકળતી રહે છે, ક્યારેક ફૂગવાળા હોય છે તો ક્યારેક અંદરથી જીવડા નીકળતા હોય છે। આવા અખાદ્ય ખોરાકો ખાઈને લોકોના આરોગ્ય બગડી શકે છે અને એટલે જ આવા એકમોની સામે કાર્યવાહી પણ થાય છે।